જુનાગઢની અંદર અંબાજીના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા એ પછી ગાદીનો વિવાદ વકર્યો અને આ જ ગાદીના વિવાદની અંદર મહેશગીરી બાપુ છે તે પણ વિવાદમાં આવ્યા। એક પછી એક તેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યા અને ક્યાંક ને ક્યાંક તેમના જે આરોપો છે એમને ફગાવવામાં પણ આવ્યા। પરંતુ હવે જ્યારે જે સાધુ સંતો છે તે પણ ઘણા બધા છે એ જે મહેશગીરી બાપુ છે તેમના સમર્થનમાં આવી રહ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। થોડા દિવસ પહેલા જુનાગઢની અંદર ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં પણ જે મહેશગીરી બાપુ છે તેમણે પત્રકારો ઉપર અનેક પ્રકારના આરોપ મૂક્યા હતા। પછી સત્યનો રણકાર પણ જુનાગઢની અંદર કરવામાં આવ્યો અને એમાં જે પત્રકાર જગદીશ મહેતા છે તેમને સાથે બેસાડવામાં આવ્યા હતા, અનેક સવાલ જવાબ કરવામાં આવ્યા। એ મુદ્દો ફરી એક વખત જગ્યો એટલે હવે જે ભવનાથના મહંત છે અમરગીરી બાપુ તે પણ હવે વિવાદમાં આવ્યા છે અને મહેશગીરી બાપુનું સમર્થન કરી રહ્યા છે। તે કહી રહ્યા છે કે 18 વર્ણના લોકો એમાં ખાસ કરીને જે રબારી સમાજ છે તે મહેશગીરી બાપુને પડખે ઊભો છે। એટલે સૌથી પહેલા તો જે અમરગીરી બાપુ છે તેમને સાંભળી લઈએ। ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ। હું મહંત શ્રી અમરગીરી બાપુ ભવનાથ મંદિરના સભ્ય શ્રી મહંત શ્રી રઘુનાથગીરીના શિષ્ય શ્રી જૂનાગઢના ગુજરાતના તમામ સાધુ સંતો સર્વને મારા ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, જય ગિરનારી, જય ગિરનારી। તમામને જૂનાગઢની અંદર ગિરનારની ગોદમાં બિરાજમાન સર્વે સંતોને હું બે હાથ જોડીને વિનંતી કરીશ કે જેવી રીતે મહેશગીરી બાપુના શિષ્ય શ્રી મુક્તાનંદ બાપુ હતા, એમને પણ ગિરનારને બચાવવા માટે અનેક પ્રયત્ન કર્યા છે અને એવી જ રીતે ગિરનારી દાદાએ ગિરનારમાં બિરાજમાન 33 કોટી દેવી દેવતાએ એક મહાન તપસ્વી સિદ્ધશ્રી શ્રી શ્રી 1008 મહંત શ્રી મહેશગીરી બાપુને આ ગિરનારની ગોદમાં ગિરનારને બચાવવા માટે, નાના નાના સાધુ સંતોને ન્યાય અપાવવા માટે અને સારા કર્મ કરવા માટે કે જેવી રીતે જૂનાગઢની અંદર ભૂતનાથ મહાદેવની અંદર એક મોટું આયોજન કથાનું રહ્યું અને તમામે તમામ ધર્મપ્રેમી જનતાએ એનું રસપાન કર્યું અને એક નવો ચીલો થયો। ભૂતનાથ મંદિરની અંદર અમે તો એવું જાણીએ કે પહેલી વખત આવું એક મહાન કથાનું આયોજન થયું છે અને હવે પછીનું એમનું જે છે રાણપુરની અંદર 40 દિવસનો એક મહાન યજ્ઞ થવા જાય છે અને એમાં પણ આપણા ધર્મપ્રેમી જનતા, સંતો મહંતો અનેક એમની પડખે છે। હું પણ એક એમના ગુરુભાઈ તરીકે એમની સદાને માટે એમનો ઋણી છું, સદાને માટે એમને પડખે છું અને મારો જૂનાગઢનો આખો રબારી સમાજમાંથી હું આવું છું અને જૂનાગઢનો આખા ગુજરાતનો રબારી સમાજ એમણે મહેશગીરી બાપુને પડખે છે અને આયર સમાજ પણ એમણે પડખે સદાને માટે તન, મન અને ધનથી સેવા આપવા માટે તત્પર રહેશે અને એમનું આદેશનું પાલન કરવા માટે પણ તત્પર રહેશે અને જૂનાગઢની તમામ ધર્મ પ્રેમી જનતા 18 આલમ સદાને માટે એમને પડખે છે અને રહેશે। હું તો એટલું જ કહું છું કે જે નિર્ભયના ચેનલના એક ઓડિટર તરીકે જગદીશભાઈને
બે હાથ જોડીને વિનંતી કરું, મહેશગીરી બાપુ, અને ભૂલ તો દરેકને થાય જ છે. જેસલ જાડેજો હતો, જગનો ચોરટો હતો અને પલમાં પીર થઈ ગયો. એવી રીતે અમારે ગિરનારની અંદર એક પીર તરીકે અમારે આ મહેશગીરી બાપુ આવ્યા છે. અને ભગવાન રામચંદ્ર ભગવાન અને લંકેશ રાવણ, મેઘનાથનું અવસાન થઈ ગયું. મેઘનાથની અગ્નિ સંસ્કાર થઈ ગયા. રાવણ મૂર્છા ખાઈને નીચે પડી ગયો. એના પછી રામચંદ્ર ભગવાને બે હાથ જોડીને, બે હાથથી બાહુ પકડીને એમને લંકેશને ઊભા કર્યા. પછી જો બે દુશ્મન છે, પણ તે છતાંય એમનો ભાવ કેવો, ચાલતા ચાલતા વાતો કરે છે કે લંકેશ, બહુ સમય થઈ ગયો, હવે તારો અંતિમ સમય આવી ગયો છે, પણ તારી શક્તિ અને મારી મહાશક્તિ જો કદાચ પહેલાં ભેગી થઈ ગઈ હોત, પહેલાં આપણા મિત્રતા થઈ ગઈ હોત, તો આ વિશ્વનું કલ્યાણ થઈ જાત. એવી રીતે આપણને હું જગદીશભાઈને કહું કે તમારી શક્તિ અને મહેશગીરી બાપુની મહાશક્તિ એ જો મિક્સ થઈ જાય, બે ભેગી થઈ જાય, તો એક શક્તિ સ્વરૂપે ઉદય થાય. અને આ ગિરનારની ગોદમાં નાના નાના સંતો છે, એમને ન્યાય મળે. અને હું સદાને માટે કહું છું કે ભાઈ જગદીશભાઈ, હું તો એક નાનો સંત છું, હું કોઈ મોટો સંત નથી અને હું કોઈ તપસ્વી બી નથી, પણ આપણે બે હાથ જોડીને વિનંતી કરું કે તમે અને મહેશગીરી બાપુ બે એક થઈ જાઓ. આ ગળવા ગિરનારની સદાને માટે તમારું ઋણી રહેશે, હું પણ તમારું ઋણી રહેશું. અને બે હાથ જોડીને વિનંતી કરું, જય ગિરનારી, જય ગિરનારી. અને એક જ વાત કહું, હું રબારી છું, રબારી સમાજમાંથી સાધુ થયો છું. અને જૂનાગઢમાં તમામ ધર્મપ્રેમી જનતા, 18 આલમ, આ રબારી સમાજ, આયર સમાજ, 18 આલમ અને જૂનાગઢને તમામ ભક્તો, સંતો, મહંતો સદાને માટે એમને મહેશગીરી બાપુને પડખે છે. અને મહેશગીરી બાપુને કોઈની તાકાત કે એમને કોઈ આંગળી પણ સીધી શકે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. હવે અહીંયા સવાલ એ છે કે જ્યારે સાધુ સંતો વાત કરતા હોય છે ત્યારે એવું કહેતા હોય છે કે અમે કોઈ સમાજના નથી, પરંતુ અમરગીરી બાપુએ કહી દીધું છે કે હું રબારી સમાજમાંથી આવું છું અને મારો રબારી સમાજ છે તે મહેશગીરી બાપુની પડખે ઊભો છે. ત્યારે સવાલ એ છે કે જ્યાં અમરગીરી બાપુ છે તેમણે રબારી સમાજને પૂછ્યું હતું કે તેઓ આવું નિવેદન આપી રહ્યા છે, રબારી સમાજ ખરેખર મહેશગીરી બાપુની પડખે છે કે નહીં, તેમને લઈને પણ સવાલ છે. જે રીતે એક પછી એક આવા નિવેદનો શરૂ થઈ રહ્યા છે ને આ વખતે અમરગીરી બાપુ છે તેમણે મહેશગીરીને સમર્થન આપ્યું છે. જગદીશ મહેતાને પણ તેમણે લલકાર ફેંક્યો છે, કારણ કે અહીંયા વાત છે જગદીશ મહેતા અને મહેશગીરી બાપુની. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.